પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાત શહેરના પ્રશ્નોને લઈ વિરોધ પક્ષના કાઉન્સિલરોએ ચીફ ઓફિસરને કરી રજૂઆત। આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકામાં વિરોધ પક્ષના કાઉન્સિલરો દ્વારા શહેરના વિવિધ પ્રશ્નોને લઈ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। વિરોધ પક્ષના કાઉન્સિલરો સાવતસિંહ ગોહિલ, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, અમીન મંસૂરી, અપુ પટેલ, ગુરુભાઈ તથા રણજીત યુનાર સહિતના સભ્યોએ જન્મ મરણના દાખલા મેળવવામાં પડતી હાલાકી, ઉભરાતી ગટરો, પીવાના પાણીની સમસ્યા, રખડતા ઢોરનો ત્રાસ, શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા ખાડા, મોગબંધી સોસાયટી, ડાયવર્ઝન રોડ પર ખુલ્લી ગટર તેમજ બંધ પડેલી સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરી હતી। ચીફ ઓફિસરે રજૂ કરાયેલા પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું કાઉન્સિલરોએ જણાવ્યું હતું। શહેરના વિકાસ અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા સ્થાનિકોએ પણ માંગ કરી છે। રિપોર્ટ નયન પરમાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, ખંભાત। પંપિંગ બંધ થાય સાહેબ તારે જે બેક મારશે ને પાણી એટલે પાછી ગટરો ખુલાય તમે સમજી ગયા એટલે આનો પરમેનન્ટ સોલ્યુશન એ નથી કે પંપિંગ ચાલુ થશે આ રહેવાનું જ છે એટલે આનો પરમેનન્ટ સોલ્યુશન તમે એવું કરો કે નવી ગટર લાઈન એને સાઈડ પરથી તમે નવી લાઈન આ ડાયવર્જન નહોતું આપ્યું ને એના પહેલેથી આ ડાયવર્જનના લીધે શું થયું સાહેબ અત્યારે મુખ્ય માર્ગ એ થઈ ગયો પહેલા એટલે મોટા સાધનો બધું ત્યાંથી નીકળે એટલે રોડ પણ તૂટી ગયો છે, ટોટલ તૂટી ગયો એ તો આપણે બનાવ્યો છે। 6-8 મહિના આપણે થયા છે રોડ બનાવ અત્યારે રોડની તો વિડીયો મોકલો તમે દર્શાવજો કે ત્યાંથી નીકળાયું નથી રોજ અકસ્માત થાય હોય તો પાણી રોડને ખલાસ જ કરના હોય એમાં અમારે તો તમે રૂબરૂ સાહેબ ત્યાં આવો ને પરિસ્થિતિ ખબર પડે તો તમારા અધિકારીઓને તમારા એન્જિનિયરને કહી શકો ને આ રીતનો રસ્તો કરો એમ। અરે ભાઈ મેં શું કીધું ત્યાં થઈને જ જઉં છું ત્યાં થઈને આવો તો વાત છે પણ ત્યાં રૂબરૂ અમે હોય અમારા કાઉન્સિલર હોય તમારો સ્ટાફ હોય તો આપણે શું રસ્તો કરે તો ખ્યાલ આવે સાહેબ। અત્યારે તમે એવું કહે છે કે પમ્પિંગ ફેર ચાલુ થઈ એટલે બંધ થઈ જશે એ સોલ્યુશન થવાનું નહીં સાહેબ। પમ્પિંગ ફેર ચાલુ નહીં થાય સાહેબ 6 મહિનાથી મારી પાછળ છું 6 મહિના સાહેબ બે ટાઈમનો છે જ્યારે પમ્પિંગ ચાલુ થાય સાહેબ ત્યારે બધું પાણી ખેંચે ના નહીં તમારી વાત સાચી છે જ્યારે પમ્પિંગ સ્ટેશન એનો ટાઈમ થાય બંધ કરશે ને પંપ બધું બેગ પાણી મારશે ને બધું રોડ પલાય સેમ વસ્તુ છે ગમે તે કરો તમે આ વસ્તુ નહીં થાય બસ સ્થળની રૂબરૂ તમે આવો ને એનો પરમેનન્ટ આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન આવે ને આમાં ગટરો ખુલ્લી છે હવે ત્યાંથી સ્કૂલના બાળકો વાહનો અને ગટરને એટલીસ્ટ ગટર તો બંધ કરો ગટરના ઢાંકણા તો નાખો અને રસ્તામાં ખાડા કોઈ પડે તો જવાબદારી સાહેબ કોની જે તે સમયે આપણે ડાયવર્જન નતું આવ્યું એટલે આપણે નોર્મલ જે આપણે ડસ્ટબિનના આવતા હતા ને એ ટાંકણા ચાલતા હતા 3, 4, 5 વાર આપણે નાખ્યા હવે આપણે પેલા મોટા મંગાવ્યા 5 એટલે હવે લોકો પ્રશ્ન નહીં આવતો હા તે નાખો ખુલ્લી છે બધી ગટરો પડી ગઈ તો પૂરા એ પૂરાઈ જશે પેલું એકવાર બંધ થઈ જવા દો ને કેટલા દિવસથી તમારા એન્જિનિયરને કીધું છે કે મેં તો આનું કરાવો કે કોન્ટ્રાક્ટર આવવાનો નથી આપણે નગરપાલિકા આયો આજે જોવા એટલે તો કોણ આવ્યો દિનેશ ગરવી વાળો આવ્યો તો એટલે કે મને પાણી બંધ કરી દો તો હું તમારો પાણી તો ગટરનો રસ્તો થયો સાહેબ કેમ કરો છો તો આવ્યો તો ચલો રૂબરૂ ત્યાં જઈએ આપણે હું જોઈ આવું ચલો અમે સાથે આવીએ સાહેબ એને કોન્ટ્રાક્ટ કરી બોલા તો અમે હોય તો ફેર પડે સાહેબ તમને ખ્યાલ આવે એ આપણો કઈ તો છે પૂરો થઈ ગયો તમને પણ ક્યાં સુધી થઈ જશે તો 2 દિવસમાં થઈ જશે બરોબર ના થાય મને કે આપણો રૂબરૂ થઈ જશે। મુખ્ય પ્રશ્ન એ છે રેલવે ફાટકથી લઈને આકૃતિ કામ સુધી ટોટલ ગટરનો એટલો બધો મોટો પ્રશ્ન છે ત્યાં કે 24 કલાક ગટર ઉભરાય છે અને ત્યાં આગળ વિદ્યાર્થીઓ અવર જવર માધવલાલ સાહેબ સ્કૂલ હોય, વાઘેલા સ્કૂલ હોય, કોલેજ હોય, બધા વિદ્યાર્થીઓ આવવા તો એ વિદ્યાર્થીઓને અડધા એક ફૂટ 2 ફૂટના પાણીમાં રહી નીકળવા એટલે એ ગંધ મારે છે કે આજુબાજુની કંપની સોસાયટી, નયન સોસાયટી, ટ્રાફિક કાઉન્સિલર એટલા બધા હેરાન થઈ ગયા છે કે નથી રોડના ખાડા પૂરતા રોડનો અવારનવાર ખાડા પૂરો તો એનો કંઈક એ થાય જે આપણે કોન્ટ્રાક્ટર આગળ હતા એમને આપણે તમે રજૂઆત કરી હતી તમને સાહેબ તો હજી સુધી એને બ્લેકલિસ્ટ કર્યો નથી તો બ્લેકલિસ્ટ કરે ને એટલે કામ કરે પૂર્ણ અને તાત્કાલિક ધોરણે ગટરનો તો રસ્તો કરવો પડે। ગટર તો બધી જ ખુલ્લી છે બધી જ ગટર તમે કાલ વિડિયો મોકલ્યો સાહેબ અરે હું કાલે ત્યાં થઈને જ ગયો આજે રૂબરૂ તમે સ્થળ પર આવો તો એનો કંઈક રસ્તો થયો કે અંદર હાલ એન્જિનિયરને પેલા સાગર બેનને મોકલ્યા છે ગમે તે રસ્તો સાહેબ એ 4 વાર એન્જિનિયરે આવી ગયા સાગરને રોજ બોલાવું છું આવો રૂબરૂ તો ખ્યાલ આવે કે આમાં શું કરવા જોઈએ કારણ કે તો આપણે એને પંપ એ કરીશું પ્રેશર મશીન મારીએ આ મારીએ કે ટેમ્પરરી કે એક દિવસ થાય બીજે દિવસ તો સાંજે સવાર કરે સાંજે તો થઈ જાય અને ગટરો બધી ખુલ્લી છે બધી જ ગટરો ખુલ્લી ત્યાં આગળ તમે પરિસ્થિતિ તો યાદ થાય તો કોની જવાબદારી સાહેબ આખી બધી ગટરો મારી રજૂઆત છે કે આ રૂબરૂ ત્યાં આવો ને તમને ખ્યાલ રસ્તો બની ના સાહેબ ના ત્યાં અમે સાથે આવીએ તો ખબર પડે ને સાહેબ
પરિસ્થિતિ હું તો ત્યાં આવીને તમને બતાવું કે આ પરિસ્થિતિ આ છે, અમે જોઈએ તો ખબર પડે. પણ અમે પણ આવી શકીએ ને સાહેબ જોડે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.